જય શ્રી કૃષ્ણ. એસએસસી ક્લાસીસના રાજપૂત આયુષના સૌ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. મિત્રો, આ એક નાનકડો ઇન્ટ્રો વિડીયો છે જે લેક્ચર સ્ટાર્ટ થવા પહેલાં 2 જ મિનિટનો ચાલશે, એના પછી લેક્ચર સ્ટાર્ટ થશે, બરાબર. અને સૌથી પહેલાં મેં વાત કરી દેમ તો મારું નામ આયુષ રાજપૂત અને આપણા ક્લાસીસનું નામ છે એસએસસીસી, જેનું ફૂલ ફોર્મ છે સ્ટુડન્ટ અચીવ કોમર્સ ક્લાસીસ, બરાબર. અહીંયા સાઇટ પર તમને મારો મોબાઈલ નંબર દેખાશે. જો તમને કોઈ પણ સબ્જેક્ટમાં ડાઉટ હોય 11, 12 કોમર્સ, બીકોમ, એમકોમ, બરાબર, તમે એના પર મેસેજ કરીને પૂછી શકે. પછી એની નીચે મારા યુટ્યુબનું ચેનલ દેખાશે અને એ યુટ્યુબના ચેનલ પર તમને 11, 12ના તો થોડાક ઓછા મળશે, પણ બીકોમ, એમકોમના પૂરેપૂરા વિડીયો મળશે તમને. અને એની અંદર વિડીયોની અંદર કોમેન્ટ કરજો જો કંઈ બી નહીં ખબર પડે તો, બરાબર. આ બાજુ મારા ઉપર દેખાશે મારું પર્સનલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે, એની નીચે આપણા ક્લાસીસનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે અને એની નીચે એક ઇન્સ્ટાગ્રામનું અલગથી અકાઉન્ટ બનાવ્યું છે જેની અંદર 11, 12 પ્રથમ પરીક્ષા અને દ્વિતીય પરીક્ષાના તમને પેપર મળી જશે, બરાબર. અને એકદમ લાસ્ટમાં તમને દેખાશે ટેલિગ્રામનું ચેનલ છે. ટેલિગ્રામના ચેનલની અંદર 12th બોર્ડના અને બીકોમ, એમકોમના યુનિવર્સિટીના બધા પેપર મૂકેલા છે, બરાબર. અને એ પેપર શોધવા માટે મારા એમકોમની અંદર સાથે ભણતી એક છોકરી હતી પ્રિયા, જેણે હેલ્પ કરી છે, તો એ બધું ક્રેડિટ એને જ જાય છે, બરાબર. અને સ્પેશિયલી વાત કરી દેમ તો આપણા ક્લાસના અત્યાર સુધી કોઈ પેઇડ કોર્સ એટલે કે જે તમે પૈસાથી ખરીદીને ભણી શકે તેવા કોઈ કોર્સ નથી અને આપણા ટ્યુશન ક્લાસીસનું કોઈ અત્યાર સુધી એપ્લિકેશન નથી, બરાબર, જે ટૂંક સમયમાં ડેવલપ થશે, બરાબર. કંઈ બી ડાઉટ હોય એની ટાઈમ તમે પૂછી શકે અને આ જેટલી વસ્તુ દેખાય એ બધી વસ્તુ હું હેન્ડલ એકલો જ કરું છું. એટલે કદાચ શક્યતા એવી કે તમારા મેસેજના રિપ્લાય આપવામાં કે કોમેન્ટના રિપ્લાય આપવામાં થોડો ટાઈમ લાગી જાય તો થોડુંક વેઇટ કરજો અને આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ, બરાબર. બસ કટ કલાઈ કો બટાની ખુશ, તારી આબરૂ હચવાઈ ગઈ. ચાલો, વિનોદ રેડિયોએ વિનસ રેડિયો સર્વિસને તારીખ 1/3/11ના રોજ 500 રેડિયો આડત પર વેચવા મોકલેલા. તમારો બેચ આવવા સુધી અવાજ ખરાબ જ થઈ જાય મારો, છેલ્લો બેચ એટલે. બાકી મને લાગ્યું કે તમે એમ બોલે અમે પનવતી એમ. ચાલો, આમાંથી મને માલધણી અને આડતીઓ હોદી આપો પહેલાં. ચાલો નહીં, કેટલી રાત કાઢવાની કે કેમ? માલધણીમાં કોનું નામ કીધું તમે? વિનોદ. અહીંયા લખીએ વિનોદ રેડિયો અને આડત્યો વિનાસ રેડિયો. ચાલો હવે જોઈએ શું કીધેલું છે તે. શું કીધેલું તે બધુંમાં છેલ્લે વાંચે બનાવવાનું શું તે જોઈ લે ને. છેલ્લી લીટી એકદમ આડતમાલ ખાતું અને આડતિયાનું ખાતું તૈયાર કરો. તો આજે મેં બનાવ્યું તે કયું? આડતમાલ ખાતું. અને આડતમાલ તો પૂછાય જ, આડતમાલ ખાતું વગર તો કંઈ દાખલામાં છે જ નહીં. ચાલો, આડતમાલ ખાતું અને આડતિયાનું ખાતું. આડતિયો એટલે કોણ? વિનાશ. અહીંયા લખીએ વિનાશ રેડિયોનું ખાતું. દાખલો વાંચીએ અને પછી પાછું વાંચતા વાંચતા ગણીએ એના કરતાં આપણે એક જ સાથે ચાલુ કરી દઈએ ને એક જ સાથે પતાવી નાખીએ, કેમ કે આપણે એસએસસીના વિદ્યાર્થી છે. ચાલો સ્ટાર્ટ કરીએ દાખલો. વિનોદ રેડિયોએ વિનસ રેડિયો સર્વિસને તારીખ 1/3/11ના રોજ 500 રેડિયો આડત પર વેચવા મોકલી આપ્યા. આડત પર વેચવા મોકલે એટલે આડત પર મોકલેલો માલ. આડત પર મોકલેલો માલ એટલે આડત માલની ઉધાર બાજુ. એટલે અહીંયા લખીએ આડત પર મોકલેલ માલ. ચાલો, કેટલા રેડિયો? 500 રેડિયો આડત પર વેચવા મોકલી આપ્યા. દરેક રેડિયોની મૂળ કિંમત કેટલી? 600 હતી, પરંતુ કાચું ભરતિયું ભરતિયા કિંમત પર 25% નફો દર્શાવે છે. અહીંયા જ મેઇન વસ્તુ છે. જોજો, અહીંયા હંમેશા લખાય ભરતિયા કિંમત, પછી બાજુમાં લખાય તફાવતની રકમ. પહેલો દાખલો ક્લિયર આટલું બધાને? તો અહીંયા મારે સૌથી પહેલાં ભરતિયા કિંમત કેટલી, મૂળ કિંમત કેટલી અને તફાવત અથવા તો નફો કેટલો છે તે શોધવા પડે. શાંતિથી બોર્ડ પર જોઈ લો. સૌથી પહેલાં જે વાક્ય છે તે લખું મેં. આ ઇંક નવી પેનની છે એટલે થોડીક ખરાબ છે, બદલાય ત્યાર સુધી આવું જ થાય. જોઈ લો, વાક્ય શું છે? કાચું ભરતિયું ભરતિયા કિંમત પર 25% નફો. તો અહીંયા મેં લખું ભરતિયા કિંમત પર કેટલા ટકા નફો? 25% નફો દર્શાવે. આવી રીતના વાત છે, બરાબર. અને સ્ટેપ બાય સ્ટેપ યાદ રાખવાનું. મૂળ કિંમત એમાં પ્લસ થાય નફો અથવા તો એને જ શું કહેવાય? તફાવતની રકમ. અને પછી જે કિંમત આવે તે કઈ કિંમત આવે?
ભરતિયા કિંમત. આ ત્રણમાંથી તમારા પાસે કઈ છે તે જોઈ લો. કઈ છે? મૂળ કિંમત. તો મૂળ કિંમતમાં લખી દેમ કેટલા? 600. પછી ટકા કોના પર કાઢવાના છે ને તે બહુ મહત્વનું છે. કયા પર કાઢવાના? ભરતિયા કિંમત પર. એટલે શેના પર કાઢવાના? આના પર, નીચેવાળી રકમ. તો ભરતિયા કિંમત મેં કેટલી ધારી લેમ? 100. તો તફાવત કેટલો એનો? 25. ખબર પડે 25 ક્યાંથી આવી ગયા કે નહીં ખબર પડે? એ આવી ગઈ સા ભરતિયા કિંમત પર 25% કાઢવા કીધા તો મેં અહીંયા લખ્યું કાં તો આવું નહીં કરવાના હોય તો નીચે ગણતરી કરીએ જે અમારા મગજમાં ઘૂસવા જોઈએ બસ. ભરતિયા કિંમત પર 25% કાઢવાના. ભરતિયા કિંમત આપણા પાસે નથી તો મેં ધારો કે ભરતિયા કિંમત મારી કેટલી? 100. તો માટે નફો મારો કેટલો? 25% એટલે 100 ગુણ્યા 25% એટલે કેટલો? 25. તો જો અહીંયા મૂળ કિંમતમાં મેં નફો પ્લસ કરું તો શું મળે? ભરતિયા કિંમત. તો ભરતિયા કિંમતમાંથી નફો માઇનસ કરા તો શું મળી જશે મને? મૂળ કિંમત. ક્લિયર થાય બધાને? ઓકે ના? હા ને? ભરતિયા કિંમત પર ટકા છે એટલે મેં ભરતિયા કિંમત ધારી. હવે મારા પાસે જે વસ્તુ છે ત્યાંથી મેં પદ સ્ટાર્ટ કરું. મૂળ કિંમત છે મારી કેટલી? 600. તો લખો અહીંયા જ્યારે મારી મૂળ કિંમત 75 હોય ત્યારે મારી ભરતિયા કિંમત કેટલી છે? 100. તો જ્યારે મારી મૂળ કિંમત 600 હોય ત્યારે મારી ભરતિયા કિંમત કેટલી? 800 મને મળી ગઈ કઈ કિંમત? ભરતિયા કિંમત. તો અહીંયા મેં લખું 800. તો આ ડિફરન્સ કેટલો? 200. અથવા તો 800ના 25% કાઢો તો બી 200 આવવા જોઈએ. ક્લિયર આટલું? બરાબર. આ પહેલાં શોધી નાખવાનું પછી જ આગળ વધવાનું. હવે મેં અહીંયા લખું આડત પર મોકલેલ માલ. કેટલા રેડિયો મોકલેલા? 500 રેડિયો. તો અહીંયા લખું 500 રેડિયો ગુણ્યા કઈ કિંમત? ભરતિયા કિંમત. કેટલી ભરતિયા કિંમત? 800. 800 રૂપિયા ભરતિયા કિંમત. કરો 4 લાખ પૂરા. ચાલો એના પછી જ્યારે બી તમે ભરતિયા કિંમત લખે એટલે જમા બાજુ પર એનું શું લખી દેવાનો? તફાવત. આના પહેલાં વચ્ચેના દાખલાઓમાં આવું આપતા નહીં હતા. પહેલા દાખલામાં આપેલું હતું. જ્યારે આપેલું તેવું જ કરવાનું. બાજુ પર લખીએ એનો તફાવત. તફાવત લખે ત્યારે આડત પર મોકલેલ માલના તફાવત ખાતે. ચાલો પહેલાં તો 500 રેડિયો અને તફાવત એટલે કે નફો કેટલા છે? 200. 200 રૂપિયા નફો. 1 લાખ. હવે આગળ વધી શકીએ આપણે. ચાલો ભરતિયા કિંમત પર 25% નફો દર્શાવે છે તે કિંમતે બનાવવામાં આવ્યું હતું. વિનોદ રેડિયોએ નીચે મુજબ ખર્ચા કર્યા. વિનોદ રેડિયો એટલે માલધણી. દેખાય? માલધણી જે ખર્ચો કરે તે ખર્ચો આડત માલને ઉધાર બાજુ લખાય પણ વિગતમાં શું લખાય? રોકડ / બેંક ખાતે કાઉન્સમાં ખર્ચા. ચાલો માલધણીએ કયા કયા ખર્ચા કર્યા તે જોઈ લે. પહેલું ગાડી ભાડું કેટલાનું? 1000. પછી નૂર કેટલું? 15000. વીમો કેટલો? 12500. $28,500. ચાલો આવી ગયો માલધણીનો કુલ ખર્ચો. આગળ વિનસ રેડિયો સર્વિસે 1,22,000નો બેંક ડ્રાફ્ટ મોકલી આપ્યો. ચાલો અત્યાર સુધી આવતી હતી લેણી હુંડી. જે પેલો સામેવાળો આડત્યો હતો તે શું મોકલી દેતો હતો? લેણી હુંડી. આ માણસે લેણી હુંડી નહીં આવી, પૈસા જ પહેલાં આપી દીધા. કેટલા? 1,22,000. એવા જ કંઈક છે. પૂરા એટલા જ છે ને? 1,22,000. જો લેણી હુંડી આપતે તો વિનાશ રેડિયોની કઈ બાજુ લખતે? જમા બાજુ. તો સેમ એન્ટ્રી આની બી શું આપ્યું એણે? બેંક ડ્રાફ્ટ. તો અહીંયા લખવા પડશે બેંક ડ્રાફ્ટ કેટલાનો આપી દીધો એણે? 1,22,000નો. એ પૈસા આપે કે હુંડી આપે એના પાસેથી એ આપનાર જ બને. આપનાર ખાતે જમા. બરાબર? એવી રીતના યાદ રાખી લેજો. ચાલો નેક્સ્ટ. બેંક ડ્રાફ્ટ મોકલી આપ્યો. તારીખ 30/6/11ના રોજ વિનસ રેડિયો સર્વિસે વેચાણ આંકડો અને તેની દેવી રકમનો બેંક ડ્રાફ્ટ મોકલી આપ્યો. બરાબર? વેચાણ આંકડો એટલે વેચાણ. વેચાણ આપણે આ બાજુ લખીએ. વેચાણ લખે એટલે આડત્યાનું નામ લખવાનું. આડત્યાનું નામ એટલે કોણ? વિનાશ રેડિયો. કાઉન્સમાં લખી દેવાનું વેચાણ આંકડો લખો અથવા ખાલી વેચાણ લખો તો બી ચાલે. બરાબર આટલું? ચાલો આગળ વાંચીએ શું કીધેલું છે. વેચાણ આંકડા પ્રમાણે તેણે 300 રેડિયો દરેક ₹820ની કિંમતે રોકડેથી વેચ્યા. રોકડેથી વેચ્યા એટલે નંબર 1 શું આપવા પડે મારે? રોકડ વેચાણ. ચાલો રોકડ વેચાણમાં ચોખ્ખું એ લોકોએ શું કીધું? 300 રેડિયો 820ની કિંમતે વેચ્યું. 300 રેડિયો ગુણ્યા 820ની કિંમત. ₹2,46,000. બરાબર? ચાલો રોકડ વેચાણ પૈતું. પછી 50 રેડિયો દરેક ₹850ની કિંમતે વિજયને શાક પર વેચ્યું. વિજય આપણા બેમાંથી કોઈ માણસ નહીં મળે એટલે વિજય એટલે બહારનો કોઈ માણસ, તો એટલે ઉધાર વેચ્યું હશે. ક્લિયર આટલું બધાને? એટલે અહીંયા લખું નંબર 2 કયું વેચાણ? ઉધાર વેચાણ. કાઉન્સમાં નામ લખીએ આપણે. શું નામ એનું? વિજય. બરાબર ને?
વિજયને શાક પર વેચ્યું. કેટલા રેડિયો? 50 રેડિયો 850ના ભાવે. 50 રેડિયો ગુણ્યા 850નો ભાવ. શાક એટલે ઉધાર. કેટલા? 42,500. આગળ કિંમતે વિજયને શાક પર વેચ્યું તથા 20 રેડિયો 840ની કિંમતે કમલને વિનોદ રેડિયોની ભલામણ અને જવાબદારીથી વેચ્યું. વિનોદ એટલે માલધણી. માલધણીની જવાબદારીથી કોઈ કસ્ટમરને આપ્યું. જો કોઈ કસ્ટમરને માલધણીની જવાબદારીથી વેચે તો કયું વેચાણ? ભલામણથી વેચાણ. કોણ છે નામ? કમલા કે કાંઈ નામ હતું? કમલ. કમલ. ચાલો. અને કેટલા રેડિયો કેટલાના ભાવે? 20 રેડિયો 840ની ભાવે. 20 રેડિયો ગુણ્યા 840નો ભાવ 16,800. ચાલો આગળ વધીએ. કિંમતે વિનોદ રેડિયોની ભલામણ અને જવાબદારીથી વેચ્યા હતા. પછી આગળ માલ છોડાવવા જકાતના રૂપિયા 3,500 થયા. વેચાણ ખર્ચ 5,225 થયા. વિજય અને કમલ નાદાર થયા. આવી રીતના કંઈક વાત કરી. પણ પહેલાં જે ખર્ચા ચૂકવ્યા એ કોણે ચૂકવ્યા? વિનાશ રેડિયો એટલે કે આડત્યાએ ચૂકવ્યા. આડત્યો કોઈ બી ખર્ચો ચૂકવે, ખર્ચ તો ઉધાર બાજુ જ લખાય પણ આડત્યાના નામ ખાતે લખવા પડે. એટલે અહીંયા શું લખવું? વિનાશ ખાતે કૌંસમાં ખર્ચા. ખર્ચામાં હવે કયા કયા ખર્ચા છે તે. સૌથી પહેલાં માલ છોડાવવા માટે એણે શેનો ખર્ચો કર્યો? જકાતનો. જકાત કેટલા રૂપિયાનો ખર્ચો કર્યો? 3,500. અને પછી કંઈક વેચાણ ખર્ચા આપ્યા છે. વેચાણ ખર્ચા કેટલાના વેચાણ ખર્ચા? 5,225. બીજો કોઈ ખર્ચો અત્યારે દેખાતો નથી. વિજય અને કમલ નાદાર થયા. આ જે બંને હતા ને ગ્રાહક જે લોકોને ઉધાર વેચેલું, બંને નાદાર જાહેર થઈ ગયા. પછી તેમની મિલકતમાંથી 80% રકમ વસૂલ કરી શકાય અને બાકી બધી ગાલખાત પડી ગઈ. બરાબર. તો અહીંયા ગણતરી કરીએ આપણે. ઉધાર વેચાણ અને બીજું ભલામણથી વેચાણ. ચાલો. ઉધાર વેચાણ કરેલું આપણે કોને? વિજયને. અને ભલામણથી વેચાણ કરેલું કોને? કમલને. તો ઉધાર વેચાણ વિજયનું 42,500 અને કમલનું 16,800. તો પેન ખરાબ તેમાં ભૂલ થઈ. એમાંથી માઇનસ કરો 80% વસૂલ. 80% વસૂલ થઈ. બંનેના 80% કાઢો. ઉધારમાં 34,000. ઉધાર નહીં, વિજયમાં. બંને ઉધાર જ છે. ₹13,440. કમલમાં 3,360. 8,500. સવાલ મારો એ છે કે આડત માલમાં કયા ગાલખાત ન લખાય? 8,500 ને લખાય કે 3,360 લખાય કે બંને લખાય? એટલે અમારી સુંદર બોટલમાંથી પાણી પી લે. આડત માલમાં ભલામણથી વેચાણ ન લખાય એવું કહેવાનું છે જીયાને કે જીયાનું? બોલો જીયા, કેમ? માલધણીના ચોપડે આડત માલનું ખાતું બનાવે એમ કીધું એને. તો પેલા 8,500થી માલધણીને કઈ લાગે વળગે? નહીં નહીં, 8,500ની વાત કરું. વેરી ગુડ, સાચો જવાબ છે એનો. જો અહીંયા આપણે વિનોદ રેડિયોના ચોપડામાં આડત માલનું ખાતું તૈયાર કરીએ. બરાબર. આ બે ગાલખાત પડી. આ જે ગાલખાત પડી તે આના લીધે પડી, વિનાશના લીધે. એણે વેચેલું તો એણે વેચ્યું છે તેના પર તો મેં એને કમિશન આપવાનો કે નહીં? તો એ એનું જાણે, એનાથી મને કઈ લાગે વળગે નહીં. પણ આ મેં વેચવા કીધું. મેં એટલે કોણ? માલધણી. જો મેં વેચવા કીધું ને જે નુકસાન થયું તે મારે વેઠવાનું, તે આને કઈ લાગે વળગે નહીં. કાં તો ડાયરેક્ટ ગોખો આડત માલની અંદર ભલામણથી વેચાણની જ ગાલખાત લખાય. આડત માલની અંદર ભલામણથી વેચાણની જ ગાલખાત લખાય, બીજી કોઈ ગાલખાત આવશે નહીં. અને ગાલખાત એટલે નુકસાન, ઉધાર બાજુ લખવાનું. અને એમ જોવા જાય તો આ 3,360 ગાલખાત અત્યારે તો કોને પડી? વિનોદને જ પડી ને. એણે જ વેચેલું છે ને, તો એને જ પૈસા નહીં મળ્યા. તો એ ગાલખાતના પૈસા મારે પાછા કોને આપવાના? વિનાશને જ આપવાના. એટલે અહીંયા મારે નામ શું લખવા પડે? વિનાશ રેડિયો ખાતે કૌંસમાં ગાલખાત. કેટલાની? 3,360ની. ધ્યાનમાં રાખજો, આડત માલની અંદર જે ગાલખાત લખાય તે ફક્ત અને ફક્ત ભલામણની જ લખાય અને આડતિયા ખાતે લખવાની. બરાબર. આનું ટોટલમાં દો 5, 6, 7, 8, 8,000, 500, 600, 700, 200 ને આટલા કંઈક આવશે. બરાબર. બરાબર ને? આ બંને અહીંયા ઉધાર બાજુ, તો વિનાશ રેડિયોની જમા બાજુ. નામમાં વિરુદ્ધનું નામ
આડત માલ ખાતે પહેલું લખીએ કાઉન્સમાં ખર્ચા કેટલા 8725 ને બીજું લખીએ પાછું નામમાં વિરુદ્ધનું નામ આડત માલ ખાતે કાઉન્સમાં ગાલખાત 3360 ચાલો આટલું થયું. હજુ આપણે આનું ટોટલ નહીં માર્યું. આનું ટોટલ મારું હું તો લખું પણ જોઈ લે ને કંઈ કદાચ હોય તો. વિનસ રેડિયો સર્વિસને વેચાણ પર 5% આડત અને ઉધાર વેચાણ પર 2% આસામી આડત આપવામાં આવે છે. વિનસ રેડિયો આડત, આસામી આડત અને નફાનો ભાગ બાદ કર્યા પછીના થયેલા ચોખ્ખા નફાનો 1/7 ભાગ લેવાને હકદાર છે. આડત માલ ખાતું અને આડતિયાનું ખાતું તૈયાર કરો. આવી રીતના વાત કરી. પહેલાં આપણે કમિશન આપીએ, બરાબર. કમિશન આપીએ એટલે આડત માલ ખાતાની કઈ બાજુ લખવાનું? ઉધાર બાજુ. વિગતમાં આડતિયાનું નામ વિનાશ રેડિયો ખાતે કાઉન્સમાં આડત. હજુ 15 જ મિનિટ થઈ છે હા. ચાલો આડત આપવાની, તેમાં 2 પ્રકારની આડત આપવાની છે. સૌથી પહેલાં સામાન્ય આડત અને બીજી આસામી આડત. ચાલો સામાન્ય આડત અપાઈ કુલ વેચાણ પર. હવે બીજું કોઈ વેચાણ તો નીચે સુધી છે નહીં, તો આપણે વેચાણનું ટોટલ માં દેવ. $3,05,300. તો હવે જો આનું ટોટલ મારે એટલે તરત યાદ રાખવાનું. અહીંયા વિનાશ રેડિયો છે, આમાં જમા બાજુ તો વિનાશ રેડિયોની ઉધાર બાજુ નામમાં વિરુદ્ધનું નામ આડત માલ ખાતે કાઉન્સમાં વેચાણ 3,05,300. ક્લિયર આટલું બધાને? ચાલો હવે આગળ વધીએ. આમાં આડત આપવાની તે સામાન્ય આડત અપાઈ ટોટલ વેચાણ પર. ટોટલ વેચાણ 3,05,300 અને આસામી આડત અપાઈ ઉધાર વેચાણ પર ને ઉધાર એણે કર્યું એ તે જ કેટલું 42,500. ભલામણ પર કમિશન અપાઈ નહીં. હવે સામાન્ય આડત કેટલા ટકા છે? 5% કે વેચાણ પર 5% આડત અને ઉધાર વેચાણ પર 2% આસામી આડત. તો સામાન્ય આડત કેટલી ટકા? 5% અને આસામી 2%. ગધેડાએ જલ્દી કરો. 15,265 અને 1250 850. કોઈકની અવાજની નીચે આપણી અવાજ દબાઈ જાય કરે. તમારામાંથી ચોથી કાં આટલા? અહીંયા ઉધાર બાજુ તો વિનાશ રેડિયોની જમા બાજુ વિગતમાં વિરુદ્ધનું નામ આડત માલ ખાતે કાઉન્સમાં આડત. ચાલો કેટલા? 16,115. ચાલો હવે જે પેલું નફાના ભાગવાળી કંઈક વાત કરી તે જોજો. વિનાશ રેડિયો આડત, આસામી આડત અને નફાનો ભાગ મળ્યો લીટી. નફાનો ભાગ બાદ કર્યા પછીના થયેલા ચોખ્ખા નફાનો 1/7 ભાગ લેવાને હકદાર છે. તો આ બંને વાત તો આવી ગઈ. નફો શોધવું તો અહીંયા મારે એક હજુ વસ્તુ બતાવવા પડે. કઈ? આખો સ્ટોક. તે શોધાય પછી આના પર જઈ શકીએ આપણે. એના પહેલા જવાય નહીં. તો પહેલા હવે આખા સ્ટોકની મગજમારી કરીએ. બોલો આખા સ્ટોક કઈ કિંમત પર ગણાય? ભરતીય કિંમત પર. તો સૌથી પહેલાં મેં શોધું આખો સ્ટોક કેટલો. આખા સ્ટોક માટે આપણે સ્ટાર્ટિંગથી જોવા પડે. મોકલેલા કેટલા રેડિયો? 500. તો અહીંયા લખીએ 500 રેડિયો માઇનસ. હવે શું થયું તે જોઈએ. એમાંથી પહેલાં 300 વેચ્યા, પછી 50 વેચ્યા અને પછી 20 વેચ્યા. કોઈ નુકસાન જેવું કંઈ કીધું? નહીં કીધું. તો બાકીના બચેલા રેડિયો કેટલા? 130 આખરના રેડિયો. ક્લિયર થાય આટલું બધાને? ઓકે ના? હવે આખો સ્ટોક 2 પ્રકારની ગણતરી શીખેલા આપણે. એ 2 પ્રકાર છૂટો કેવી રીતના પડે? સામાન્ય બગાડ આપેલો હોય તો. જો સામાન્ય બગાડ આપેલો હોય ને તો સૌથી પહેલાં તમારે કેટલો ખર્ચો થયો ને કેટલી બચત થઈ તે ગણવાનું. પછી બાજુમાં ગણવાનું કે કેટલા રેડિયો તમારા સુધી પહોંચ્યા. તમારા સુધી એટલે આડતિયા સુધી પહોંચ્યા તે. પછી તમારે 130 સાથે પદ મૂકીને ગણવાનું. પણ આવું ક્યારે? જ્યારે સામાન્ય નુકસાન હોય ત્યારે. પણ જ્યારે સામાન્ય નુકસાન નહીં હોય તો સાદી ગણતરી થાય ને સાદી ગણતરી સૌથી સારી. જો અહીંયા 130 રેડિયો બચ્યા ગુણ્યા કઈ કિંમત? ભરતીય કિંમત. આખા સ્ટોક છે તે ભરતીય કિંમત કેટલી? 800. એટલે મારો રેડિયો કેટલાનો તે મને ડાયરેક્ટ ખબર પડે. 1,04,000. આટલાનો મારો રેડિયો છે, બરાબર. પણ આટલું તો મારી મૂળ કિંમત છે, મતલબ ભરતીય કિંમત છે. એના ઉપર એક્સ્ટ્રા ખર્ચા બી તો કર્યા આપણે.
એ ખર્ચા બેમાં શું કરી દેવાના પ્લસ. આ સિમ્પલ પડે ને સારું પડે, પણ સામાન્ય નુકસાન આવી જાય ત્યારે થોડીક મગજમારી. પ્લસ કરવાના માલધણીના પ્રમાણસર ખર્ચા. તો હવે જોઈએ આપણે માલધણીએ ટોટલ ખર્ચો કર્યો 28,500, પણ એણે કેટલા રેડિયો પર કર્યો 500. તો મેં અહીંયા આવું લખી શકું 500 રેડિયો પર ખર્ચો છે મારો 28,500. તો મારે શોધવાના ખાલી 130 રેડિયો પર કેટલા. $7,410. ચાલો પ્લસ કરીએ આડત્યાના કયા ખર્ચા ખાલી બિન આवर्तक ખર્ચા. બિન આવર્તક ખર્ચા. ચાલો એણે બી 500 રેડિયો પર કરેલો છે ખર્ચો. એણે ટોટલ ખર્ચો કરેલો છે વિનાશ એટલે આડત્યા. એણે કેટલો કરેલો 8,725. પણ બંને બિન આવર્તક છે નહીં. વેચાણ ખર્ચો કેવો કહેવાય આવર્તક. વેચવા માટેના ખર્ચા બધા આવર્તક. તો ખાલી કયો પ્લસ થશે જકાત. તો એણે આવર્તક કરેલો ખાલી 3,500. તો 130 રેડિયો પર કેટલો 900. બહુ જલ્દી બોલ્યા 10. પેન ખરાબ ને તેમાં હજુ મગજમારી કરે. 910. જોઈ લે 1,12,320 આવ્યો છે. 1,12,320. એટલે તમારા મગજમાં બાંધી લેજો કે સામાન્ય નુકસાન સિવાય વાળું હોય ને આખા સ્ટોક તો તમને ઇઝીલી આવડી જતું છે. બરાબર ને. અને આમાં તફાવતની રકમ નથી લખેલી એટલે આ દાખલામાં ભૂલ છે, જેમાં નોટમાં છે તેમાં. ચાલો પહેલાં તો જમા બાજુ પર શું લખાશે આખર સ્ટોક કેટલાનો 1,12,320. પછી એનો તફાવત બી લખવા પડે ને આ બાજુ, યાદ છે? અને તે આમાં નથી લખેલો પણ લખવાનો જોઈએ. અહીંયા લખીએ આખર માલના સ્ટોકના આખર માલ સ્ટોકના તફાવત ખાતે. શું લખવાનું આખર માલ સ્ટોકના તફાવત ખાતે. ચાલો રેડિયો કેટલા 130 આખરના અને ગુણ્યા તફાવતની રકમ કેટલી 200. 130 ગુણ્યા 200 13 દુ 26. બરાબર છે. એક જ મિનિટ મેં ખાલી કન્ફર્મ કરી લઉં. પહેલો દાખલામાં આવું જ હતું ને. હવે અહીંયા એક ગૂંચવાડો તે મેન જો અહીંયા બધા આ તફાવત આપણે આટલો રાખવાનો કે પછી અને ભરતિયા આખા સ્ટોક કઈ કિંમત આવી ભરતિયા કિંમત. તફાવત ભરતિયા કિંમતના કેટલા ટકા ભરતિયા કિંમતના કેટલા ટકા તફાવત 25% એમ કીધેલું ને. આના 25% કાઢો તો આ રકમ અલગ આવે. એ જ મેન ગૂંચવાડો કેટલી આવે હા ને ખબર પડે. તો હવે એ બેમાંથી કઈ લેવાની અને મને લાગે આ 25% લે તે વધારે સાચી. બરાબર. તે છતાં આ ગૂંચવાડો કન્ફર્મ કરું હું ચોપડીમાં હું કરેલું છે તે પ્રમાણે. બરાબર. હવે અહીંયા તમે 130 રેડિયો ગુણ્યા 200 કરે તો બી એક રીતે સાચું લાગે તમને, પણ એની અંદર ખર્ચા પ્લસ નથી. ખબર પડે. એની અંદર જે પેલા ખર્ચા છે તે પ્લસ નથી. તો આપણે કદાચ એવું કહી શકીએ આ કેવું છે ખોટું છે. બરાબર. પણ ભરતિયા કિંમત પર તફાવતની રકમ અથવા નફાની રકમ કેટલા ટકા કીધેલી 25%. તો આપણા પાસે ભરતિયા કિંમત છે 112,320. એના કેટલા ટકા 25%. કાઢો એના 25% કેટલા આવેલા 28,080. ને બીજો એક પ્રશ્ન જો તમારો ઊભો થતો હોય કે આમાં 25% કેમ નહીં કાઢ્યા, આની અંદર કોઈ ખર્ચો નહીં હતો તો 4 લાખના 25% બી કાઢે તો બી 1 લાખ જ આવે. હા ને. આમાં ખર્ચો આવી ગયો તો જ મગજમારી. તે છતાં બધા ધ્યાન રાખજો. આ મેં એક વખત પાછું કન્ફર્મ ચોપડીમાંથી કહેવા, કેમ કે તમને માર્ક જોઈએ. સમજણથી બહુ વધારે પડતું લાગતો વળગતો નાતો નહીં મળે BNSJમાં. હા ને. માર્ક્સ મેળવવા માટે જેવું ચોપડીમાં છે તેવું આપણે કરવા પડે. બરાબર. પણ મને લાગે આ જ સાચું કહેવાય. ક્લિયર આટલું બધાને અત્યાર માટે. ચાલો આગળ જોઈએ. હવે એક પેલું નફામાં ભાગ આપવાનું છે તે નફામાં ભાગ માટે એ લોકો એવું કીધું કે જે ચોખ્ખો નફો આવે ને તે ચોખ્ખા નફાના કેટલા આપવાના 1/7. પણ એ જે ચોખ્ખો નફો આપવાના ને પૈસા તે નફામાં તમારે આ બધી રકમ તો બાદ કરીને જે નફો મળે ને તેમાંથી તમારે નફાનો ભાગ બી માઇનસ કરવાનો, પછી જે રકમ મળે ને તેના પર તમારે આપવાનું છે. ગુસ્સે કે નહીં ગુસ્સે? બરાબર. નહીં ગુસ્સે. તો જો અહીંયા મેં ધારો કે એમ લખું તમારો ચોખ્ખો નફો આવ્યો સમથિંગ સમથિંગ,
એમાંથી તમારે આપવાનું નફામાં ભાગ. ધારો કે મેં લખું 10% આપવાનું અને પછી તમારો જે પૈસા બચે તે તમારો છેલ્લો ચોખ્ખો નફો, બરાબર, ફાઇનલ વાળો, અને નફામાં ભાગ બાદ કરવા પછી વાળો. જો મેં ધારો કે તમને એમ કેમ આ ચોખ્ખો નફો છે 9000 અને આ જે 10% આપવાના તે છેલ્લા ચોખ્ખા નફાના આપવાના, તો એ છેલ્લા ચોખ્ખા નફાના એટલે 1000 થાય, તો જઈને આ 10000 આવશે, બરાબર. ચોખ્ખો નફો કંઈક તો લોચા થયા, આ માઇનસ અહીંયા મેં લખું પહેલેથી, તમે લોકો મને ઇંક બી ગિફ્ટ નહીં કર્યા કરે, હા ને. જો અહીંયા જો ધારો કે મેં એમ લખું જે ફાઇનલ ચોખ્ખો નફાનો નફો બાદ કરવા પછીનો એકદમ છેલ્લે વાળો તે 10000 છે તમારો, એના પર મારે 10% આપવાના નફામાં ભાગ એટલે 1000, તો પહેલો ચોખ્ખો નફો કેટલો હશે મારો? 9000 કે 11000, કેટલો થવાનો? 11000. તો થઈને મારો 1000 બાદ થાય. પાછું સમજો, નહીં ખબર પડે મને ખબર પડે. આ ટોટલ મારીને બાદ કરીને અહીંયા એક રકમ આવી, મારો ટોટલ કેટલી આવી જોઈએ પછી સમજાવું. ₹5,17,620. અહીંયા બી લખું 5,17,620. હવે બધી રકમ માઇનસ કરો. ₹32,840. આ નફો જે મને મળ્યો, હજુ મેં આમાંથી નફામાં ભાગ આપેલો નથી, બરાબર. તો આ જે નફો મળે તે મારો કહેવાય નફામાં ભાગ આપ્યા પહેલાંનો. ખબર પડે સાદી ભાષામાં ગુજરાતીમાં, અને હજુ આમાંથી નફામાં ભાગ આપ્યો નહીં. એ લોકો એમ કીધું 1/7 નફામાં ભાગ આપવાનો, તો જો મેં આના 1/7 કાઢું કેટલા આવે તે જો, 1 2 3 4 5, આ 5 ના જગ્યાએ 4 આવે, આ 1 લાખની લીધું હશે તો એટલે, હા ને. ચાલો અહીંયા જોઈ લો પાછું, આ એ 32,840 જે આવ્યું તે તમારું કયો નફો આવ્યો, હજુ નફામાં ભાગ નહીં આપ્યો તે પહેલાંનો, બરાબર. એના 1/7 કાઢો એટલે ભાગ્યા 7 કરો, એમ 4,691 માઇનસ 32,840 કરો કેટલા આવે તે જોઈ લો. 28,149. હવે વસ્તુ એ લોકોની ટ્વિસ્ટ જો, એ લોકોએ એવું નહીં કીધું કે આ નફા પર તમારે 1/7 નહીં આપવાના, તમારે નફામાં ભાગ આપવા પછી જે નફો હોય ને તેના 1/7 આપવાના છે, ખબર પડે. અને તેના માટે તમારે શું કરવા પડશે? ધારવા પડશે. જો એ લોકોએ એમ કીધેલું હતું ચોખ્ખા નફાના 1/7 નફાનો ભાગ આપવાનો, તો આ જવાબ તમારો સાચો, બરાબર. પણ એ લોકોએ એમ કીધું નફાનો ભાગ અપાઈ જાય ને પછી જે નફો બચે ને તેના 1/7 આપવાનો, તો અહીંયા આપણે ધારવા પડશે. એ ધારવા માટે અહીંયાથી નહીં જ ખબર પડતી હતી, પણ અહીંયાથી જ ખબર પડી. જોઈએ હવે અહીંયા મેં લખું સૌથી પહેલાં નફામાં ભાગ આપવા પહેલાંનો નફો, જમા માઇનસ ઉધાર કર્યો આપણે 5,17,620. એમાંથી ઉધાર બાજુના પૈસા માઇનસ કર્યા પછી આપણે આવ્યા 32,840. ઉધાર બાજુનું ટોટલ કેટલું થયું તે જોવો ને, આ બંનેની બાદબાકી કરી દેવાની એટલે કેટલા આવે કયો? 32,840 ને પેલાની બાદબાકી, એટલે આ ઉધાર બાજુનું ટોટલ આવ્યું, ખબર પડે ને? ઓકે ના? હા, તો આ 32,840 જે છે તે મારો કયો છે નફો? નફામાં ભાગ આપવા પહેલાંનો. એ લોકોએ એમ કીધું કે નફામાં ભાગ આપવા પછીનો જે નફો હોય ને તેના પર 1/7 આપવાના. તો અહીંયા મેં લખું નફામાં ભાગ આપવા પછીના નફાના કેટલો આપવાનો? 1/7 ભાગનો નફો. ક્લિયર ખબર પડે હવે ડિફરન્સ સવાલનો? હા ને. તો જો મારે આમાં આપવાનો હોય નફો તો આ મારે ધારવા પડે પહેલાં, બરાબર. તો મેં અહીંયા ધારો કે નફામાં ભાગ આપવા પહેલાંનો નફો જો મેં 100 ધારા તો 1/7 નહીં કરી શકા, બરાબર. ધારવાની કિંમત કોઈ બી ધારી શકે, તો મેં અહીંયા કેટલા ધારી લેમ? 700 ધારી લેમ. ક્લિયર ખબર પડે? હા ને. તો હવે અહીંયા મારો નફો કેટલો? નફો મારો 700 ગુણ્યા 1/7 એટલે કેટલો? 100. હવે મેઇન વસ્તુ અહીંયા મેં 100 પ્લસ કરું કે માઇનસ કરું?
ખબર પડે સવાલ પ્લસ કરું કે માઇનસ કરું? અહીંયા જો પહેલાંનો નફો હશે તેમાંથી માઇનસ થાય મારો નફાનો ભાગ, પછી મારો કયો આવે? પછીનો. બરાબર. અત્યારે આપણે કયો ધાર્યો? પછીનો. તો પછીના નફામાં મેં પ્લસ કરા નફાનો ભાગ, તો મને કયો મળે? પહેલાંનો. ઊંધું થાય તો ખબર પડે. પાછું જો પહેલાંનો ધારો કે 100, નફો ધારો કે 10, તો 90 આવ્યો પછીનો. બરાબર ને? તો પહેલાંમાંથી મેં નફો માઇનસ કરું તો પછીનો મળે. તો પછીનો 90, તેમાં નફો પ્લસ કરા 10, તો મને કયો મળે? પહેલાંનો. પૂછશો હોય બધાને? તો અહીંયા મેં જે પહેલાંનો નફો છે તેની અંદર નફાનો ભાગ, આ નફો નથી, શું છે? નફામાં ભાગ. નફામાં ભાગ પ્લસ કરા તો જઈને 800 મને મળશે નફામાં ભાગ આપવા પહેલાંનો નફો 800. આ ગુઈશું બધાને? હા કે ના? હજુ ધાર્યું તેટલું. બરાબર. તો હવે મેં પદ મૂકું. મારા પાસે નફા પહેલાંનો છે કેટલો? 32,840. તો મેં પદ કાં મૂકું? લખતી વખતે ખબર પડે ને અહીંયા. હા ને? પેલું અહીંયા આવી ગયેલું છે. હવે ચાલો તો મેં અહીંયા પદ મૂકું. ધારો કે નફામાં ભાગ આપવા પહેલાંનો નફો, મેં ખાલી આટલું શોર્ટમાં લખું. પહેલાંનો નફો મારો કેટલો? 800. તો મારો નફામાં ભાગ કેટલો? નફામાં ભાગ કેટલો? 100. ખબર પડે? પહેલાંનો નફો મારો 800 હોય ત્યારે નફામાં ભાગ મારો 100. તો પહેલાંનો મારો 32,840 હોય ત્યારે કેટલો? 4,105. આ શું આવી ગયો? મારો નફામાં ભાગ. ચાલો તો હવે આ નફામાં ભાગ આપવાનું મારે કોને? આડતિયાને. પાછું સમજાવું, ટેન્શન નહીં લેવો, ફી આપવાના તમે મને. ચાલો તો અહીંયા નફામાં ભાગ આપવાનું મારે આડતિયાને. આડતિયાનું નામ લખું વિનાશ રેડિયો ખાતે. કાઉન્સમાં શું આપ્યું એને? નફામાં ભાગ. નફામાં ભાગ આપ્યો મેં એને 4,105 રૂપિયા. હવે પાછું ટોટલ મારીને બાદ કરો એટલે તમને મળે ચોખ્ખો નફો. ચોખ્ખો નફો એ લઈ જવાનો મારે ક્યાં? સામાન્ય નફા નુકસાન ખાતે. વાત કરો નફો લાવ કેટલા આવે? કેટલા? પોઈન્ટમાં આવે તો બોલો નહીં તો. ટોટલ કર્યું તમે? માઇનસ કરો, નફો જોઈએ મને. ટોટલ કર્યું હશે કેટલા? કેટલા આવ્યા? 28,735. મને 48 સંભળાયું. 28,735 આવી શકે. મેં હું જોયા કરું ખબર? તમારો પહેલો નફો તમે 32,840 બોલ્યા, એનાથી વધવા થોડી જોઈએ. હજુ કમિશન આપી લીધું તો. હા તો 4 લાખ કાં પહોંચી ગયા તમે? હવે જો તમારું સાચું ખોટું કેવી રીતના ખબર પડે? એ લોકો એમ કીધેલું આ નફામાં ભાગ અપાઈ જાય ને પછી જે નફો બચે ને એના 1/7 આપવાના. તો આના 1/7 આવે કે નહીં તે જો. આવી જાય. અને આ બંનેનો સરવાળો કરે ને તો તમને પહેલાંનો મળવા જોઈએ. કરો આ બંનેનો સરવાળો. 28,735 વત્તા 4,105 તો તમને પહેલાંનો મળે. બરાબર. એક વખત વિડીયો પાછો જોઈએ ને તો ખબર પડે કે સમજાવું પાછું. હજુ ટોટલ મારવાનું છે આગળ એટલે કંઈ મારીને સમજાય એમ તમારા મોડાથી છે ને દયા જેવી લાગી જાય મને. અહીંયા જો આની એન્ટ્રી બીજી બાકી. વિનાશ રેડિયો ખાતે આડત માલ ખાતાની ઉધાર બાજુ, તો વિનાશ રેડિયોની જમા બાજુ એટલે વિગતમાં શું લખાશે? આડત માલ ખાતે કાઉન્સમાં નફામાં ભાગ. કેટલો? 28,735. આનું ટોટલ કરી દો. ઉધાર બાજુ ટોટલ આનું મોસ્ટલી વધારે હશે.
1,26,365. હવે આ ક્યાં લઈ જવાનું? બેંક ડ્રાફ્ટ ખાતે. એ બધા પૈસા એ આપી દેશે. સાઈડ પર પાછું ગણીને બતાવું આ કેવી રીતના આવ્યું તે. બરાબર? ચાલો, હજુ નફામાં ભાગ ની આપ્યો. આપણે અહીંયા પહેલાનો નફો જે તમને મળ્યો, અહીંયા પાછું કાઇન માસ્ટરનો લોગો આવતો છે કે થોડુંક નીચેથી ગણીએ. અહીંયા ગણો. બરાબર? ચાલો, જો તમારો પહેલાનો નફો કેટલો આવ્યો? 32,840. એકાથી મળ્યો તો એ તો ખબર પડે બધાને, પ્લસ માઇનસ કરીને. એમાંથી પછી હજુ શું આપવાનું બાકી? નફામાં ભાગ. એ નફાનો ભાગ અપાઈ જશે પછી મને મળશે કયો નફો? પછીનો નફો મળવાનો. બરાબર? એ લોકોએ એમ કીધું કે જે પછીનો નફો છે ને તેના પર મારે કેટલા આપવાના? 1/7. તો જો ધારો કે પહેલાં મેં અહીંયા લખું એક વસ્તુ, જો આ મારું 100 છે, નફામાં ભાગ મારું 10 છે, તો આ કેટલા છે? 90 છે. બરાબર? તો આમાંથી આ બાદ કરું તો મને પછીનો નફો મળે, તો પછીના નફામાં મેં નફાનો ભાગ પ્લસ કરે તો મને પહેલાનો મળે. આટલું સાદું ખબર પડ્યું. બરાબર? આના પર મારે 1/7 કાઢવાના, તો મારે ધારવા પડે પછીનો નફો. ઓકે ના? અને પછીનો નફો મેં 100 ધારતા ને તો મગજમારી થાય, એટલે મેં કેટલા ધાર્યા? 700. પછી નફો આના 1/7 એટલે કેટલા આવ્યા? 100. અને જેવું કે મેં અહીંયા કીધું, પછીના નફામાં જો મેં નફાનો ભાગ પ્લસ કરું તો મને પહેલાનો મળે, તો અહીંયા મેં પ્લસ કરા એટલે 800 મને કયો મળ્યો? પહેલાનો. ખબર પડે હવે આ? અને ને મારા પાસે પહેલાનો છે તો મેં ત્યાંથી પદ સ્ટાર્ટ કર્યું. પદ સ્ટાર્ટ કર્યું એટલે કેવું પદ બન્યું મારું? કે જો મારો પહેલાનો નફો 800 છે તે ટાઈમે નફો મારો 100 છે, તો જ્યારે મારો પછીનો નફો પહેલાનો નફો 32,840 હોય ત્યારે કેટલો? પાછું જો પહેલાનો 800 હોય ત્યારે નફો મારો 100, તો પહેલાનો જ્યારે 32,840 હોય ત્યારે નફો કેટલો? તો ત્યારે તમારો જવાબ આવ્યો 4,105. આ 4,105 માઇનસ કર્યા તો તમારો જવાબ આવ્યો 28,735. ને તમારે આના 1/7 આપવાના છે એમ. હવે એક શોર્ટકટ કેમ ને, તો જો આ રકમના મારે 1/7 કાઢવાનો હોય ને તો ઉપરની રકમ કાઢતી વખતે 1 વધારી દેવાનું, 1/8. તો તમે જો આના 1/8 કાઢતે ને તો ડાયરેક્ટ જવાબ આપતે. કાઢો 32,840 1/8 આવી. એ શોર્ટકટ છે, પણ એ શોર્ટકટ ગણાવ્યું નહીં તમને, કેમ કે પરીક્ષામાં ગણતરીના માર્ક્સ હશે. અને એ શોર્ટકટમાં 25% હોતે. ધારો કે ટકાની વાત કરેલી હોતે ને 25%, તો 25/100 કહેવાય. 25/100 એટલે 25 ચોગું 100, 1/4 કહેવાય ને. તો 1/4 તો ઉપર જતી વખતે 1/5, તો તમારો ડાયરેક્ટ જવાબ આવી જાય એમ. આ એનો જાદુ છે, પણ એ જાદુથી તમે નહીં ગણી શકે, કેમ કે તમારે ગણતરી બતાવવાની છે. ધીસ ઇઝ ધ આડત માલ કા દાખલા. ચાલો.